બ્રેકિંગ એન્ડ ઓલ્ડ હેબિટ્સ. પહેલાં આપણે જ કોઈ પણ વસ્તુની સ્થિતિની આદત પાડીએ છીએ, પછી તેને આધીન થઈ જઈએ છીએ. આદત બનાવીએ છીએ અને ત્યારબાદ આદત આપણને બનાવે છે. બધી જ વ્યક્તિગત આદત નકારાત્મક હોતી નથી. આદત આપણા જીવન સાથે ખૂબ જ મહત્ત્વની રીતે સંકળાયેલ હોય છે. તેના વિના આપણે બિનજરૂરી રીતે ખોવાયેલા હોય તેવું અનુભવાય છે. આદતને દૂર કરવી એ આપણા અનિચ્છિત કાર્યો ઉપર કેન્દ્રિત કરવાથી નહીં, પરંતુ જે ચીજની આદત છે તેના હકારાત્મક ઓલ્ટરનેટિવ કે ઓપ્શન કે વિકલ્પોના સરળ ચોખ્ખા ચિત્ર દ્વારા શક્ય બને છે. જો ખરાબ આદતને રોકવામાં નહીં આવે તો તે જરૂરિયાત બની જાય છે. આદત એક આરામદાયક ખાટલા જેવી છે. સરળતાથી તેમાં જતા રહેવાય, પણ ઘણી મુશ્કેલીથી તેમાંથી બહાર નીકળાય છે. કોઈ પણ સ્થિતિ કે વસ્તુને આધીન કે એડિક્ટ થઈ ગયા એ દુઃખની વાત છે. પણ જો એ સ્થિતિ અથવા વસ્તુ જો રોજની નવી પ્રવૃત્તિ હોય તો તે હકારાત્મક છે. દરેક આદત ટેવ સારી હોય તેવું પણ નથી, અને દરેક આદત કે ટેવ ખરાબ હોય તેવું પણ નથી. વ્યક્તિને સમય પાલન, ચોકસાઈથી કાર્ય કરવું, દરેક સાથે પ્રેમ અને સુમેળભર્યા સંબંધો બાંધવા વગેરે સારી આદત કે ટેવ હોય તો વ્યક્તિને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા સરળતાથી પ્રાપ્ત થાય છે. વ્યક્તિને દારૂ વગેરે નશો કરવાની, નાની નાની બાબતોમાં ગુસ્સો કરવાની, કામ કરવાની આળસ વગેરે અનેક એવી આદતો કે ટેવ હોય છે જે વ્યક્તિના જીવનમાં દુઃખ, અશાંતિ અને નિષ્ફળતા પ્રેરે છે. વ્યક્તિએ પોતાની કુટેવ, ખરાબ ટેવો પ્રત્યે સભાનતા કેળવવી અને તેને દૂર કરવી જોઈએ. એને તેના માટે કુટેવ, ખરાબ ટેવોને દૂર કરવા, અટકાવવાના પ્રયત્નોને બદલે તેના સ્થાને સારી ટેવો પાડવાની સભાનતાપૂર્વકના અને મનોબળ વડે પ્રયત્નો કરવા જોઈએ. અને સારી આદત કે ટેવ પડશે તો કુટેવ કે ખોટી આદત આપોઆપ દૂર થઈ જશે. અને એટલે જ આજનો શક્તિ મંત્ર છે બ્રેકિંગ એન્ડ ઓલ્ડ હેબિટ્સ. બ્રેક યોર ઓલ્ડ હેબિટ્સ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો શક્તિ મંત્રની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.